Jai Shri Swaminarayan students, welcome back again to the virtual lecture series of surveying. Okay, so in surveying revision lecture, we are on the lecture number 2 and unit number 1. Okay, so unit number 1 ની અંદર આપણે previous lecture ની અંદર શું જોયું હતું? So 1 and 2 marks ના જે questions, important questions GTO માં પૂછાય છે, બરાબર? અને કેવી રીતે તમે લખશો, બરાબર? અને કેવી રીતે એનું તમે એનું પ્રેઝન્ટેશન આપી શકો એ આપણે જોયું હતું. ઓકે, સો હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ ત્રણ અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ, બરાબર? ઓકે, સો પહેલો ક્વેશ્ચન શું છે એ જોઈએ. સ્ટેટ uses of surveying in civil engineering. ઓકે, તમને ક્વેશ્ચન્સ બે રીતે પૂછાઈ શકે છે. તમને યુઝિસ ઓફ સર્વેઇંગ એટલું પણ પૂછ્યું હોય, અધરવાઇઝ તમને પૂછ્યું હોય સ્ટેટ યુઝિસ ઓફ સર્વેઇંગ ઇન સિવિલ એન્જિનિયરિંગ, બરાબર? બંને ક્વેશ્ચનમાં તમારે એક જ આન્સર લખવાનો છે. ઓકે, સો કેવી રીતે તમે આન્સર લખશો? તો તમારે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે નંબર વાઇઝ આન્સર્સ નહીં લખવાના, કે 1, 2, 3 એવી રીતે નહીં લખવાના. ઓલવેઝ ડિનોટેડ બાય અ એરો, બરાબર? એરોથી જ તમારે આન્સર્સ લખવાના. ઓકે, સો અહીંયા આગળ તમારે કયા કયા આન્સર્સ લખી શકો તમે? તો સિવિલ એન્જિનિયરિંગમાં કેવી રીતે યુઝ થશે સર્વેઇંગ? ટુ પ્રિપેર પ્લાન, મેપ, ઓકે, એક્સેટ્રા. એ સિવાય ટુ પ્લોટ boundaries, okay, like for building boundaries or the any other boundaries. Okay, એ સિવાય તમે શું લખી શકો? તો ટુ પ્રિપેર cadastral map, okay, cadastral map પણ બનાવી શકો. and to prepare contour map. રાઈટ, તમારે આખી વાક્ય રચના લખવાની છે. તો કે ઇટ ઇઝ યુઝ ટુ પ્રિપેર પ્લાન, મેપ્સ એન્ડ એન અધર્સ. ઓકે, એવી જ રીતે દરેક સેન્ટેન્સની અંદર તમારું સ્ટાર્ટિંગ એક સેન્ટેન્સ તરીકે હોવું જોઈએ. ઓકે, એ સિવાય ઇન રૂટ સર્વેસ, ઓકે, ટુ કેરી આઉટ સર્વે on lakes, rivers and etc. Okay, એના માટે પણ તમે યુઝ કરી શકો. and finding out various points on ground, રાઈટ? તો તમને અલગ અલગ પોઈન્ટ્સ ગ્રાઉન્ડની અંદર જે છે એ તો તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, જો તમને 3 માર્ક્સની અંદર પૂછાતું હોય તો તમે મિનિમમ 6 પોઈન્ટ્સને ડિસ્ક્રાઇબ કરો, બરાબર? આ મિનિમમની વાત છે, તમે મેક્સિમમ ગમે તેટલા લખી શકો છો, પણ મિનિમમ તમારા 6 થતા હોવા જોઈએ. એન્ડ મેક્સિમમ એટલે કે ક્યારે? જ્યારે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો હોય ત્યારે, બરાબર? તો તમારે કેવી રીતે લખવાના છે? તો જે 12 પોઈન્ટ્સ એની અંદર આપેલા છે તમારી બુકમાં એ બધા રાઈટ કરવાના, બરાબર? અધરવાઇઝ તમે 10 પોઈન્ટ્સ લખશો તો પણ ચાલશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ટુ ડિફરન્શિએટ ડિફરન્શિએશન ઓર ધી ડિસ્ટિંગ્વિશ પ્લાન એન્ડ મેપ, બરાબર? સો મેપિંગ અને પ્લાનને કેવી રીતે તમે ડિફરન્શિએટ કરી શકો છો? ઓકે, સો ઓલવેઝ જ્યારે પણ ડિફરન્શિએશન પૂછાય તો તમારે પ્લાન અને મેપ બંનેને ઇક્વલી પોર્શનમાં શું કરવાના છે? ડિવાઈડ કરવાના છે. ઓકે, ડિવાઈડ થઈ જાય ત્યારબાદ જ્યારે પણ તમને ડેફિનેશનની વાત કરે, ઓકે, સૌથી પહેલું જે ટોપિક આવે એ શું આવે? તમારો ડેફિનેશન. ઓકે, સો તમારે પ્લાનની ડેફિનેશન લખવાની રહેશે અને
મેપની ડેફિનેશન લખવાની રહેશે. ઓકે, સો પ્લાનની ડેફિનેશન શું થાય તો કે જે પણ લાર્જ સ્કેલ છે બરાબર, એને આપણે શું કરેલું છે, થોડા નાના સ્કેલની અંદર બરાબર, એને આપણે શું કરીએ છીએ, ડિવાઈડ કરીએ છીએ. ઓકે, જ્યારે મેપની અંદર શું હોય છે, જે પણ લાર્જ એરિયા છે એને આપણે એકદમ સ્મોલ સ્કેલની અંદર ડિઝાઇન કરતા હોય છે. ઓકે, તો અહીંયા આગળ આપણું પહેલો પોઈન્ટ આવે લાર્જ સ્કેલની અંદર ડિઝાઇન થાય છે અને અહીંયા આવે છે સ્મોલ સ્કેલની અંદર. ડેફિનેશન લખાઈ જાય ત્યાર પછી તમારે બતાવવાનું છે કયા સ્કેલની અંદર એને બનાવવામાં આવે છે. ઓકે, હવે આપવાનો છે સ્કેલ, એટલે કે કયા પ્રોપોર્શનમાં આપણે સ્કેલ લઈ શકીએ છીએ. તો અહીંયા આગળ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર ઓર ગ્રેટર ઓર લેસ ધેન 10 મીટર બરાબર. બંનેમાંથી કોઈ એક વસ્તુ તમે કન્સિડર કરી શકો છો બરાબર. 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 મીટર કાં તો લેસ ધેન 10 મીટર હોય એવું હોઈ શકે. ઓકે, અહીંયા આગળ જ્યારે આપણે મેપ માટે જોઈએ તો સ્કેલ શું મળે છે આપણને, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર બરાબર. એટલે કે મેપિંગ અને પ્લાનમાં આ જ ડિફરન્સ છે કે અહીંયા આગળ સ્કેલ ઓછો હોય છે, જ્યારે અહીંયા આગળ સ્કેલ આપણે ઘણો નાના પોર્શન્સમાં લઈએ છીએ. ઓકે, ઓર ગ્રેટર દેન 100 મીટર. ઓકે, કાં તો 10 મીટર અને 10 મીટર કરતાં ઓછું, 100 મીટર કાં તો 100 મીટર કરતાં વધારે. અહીંયા આગળ આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન્સ બતાવીએ છીએ પ્લાનની અંદર બરાબર. એની અંદર તમે ક્યારે વર્ટિકલ બતાવી શકતા નથી બરાબર. જ્યારે અહીંયા આગળ તમે વર્ટિકલ ડિસ્ટન્સીસ છે આર ઓલ્સો સોન બરાબર ઇન ટર્મ્સ ઓફ કન્ટુર મેપ બરાબર. કન્ટુર મેપની જેમ તમે અહીંયા આગળ વર્ટિકલ ડિસ્ટન્સને પણ બતાવી શકો છો. ઓકે, 4 પોઈન્ટ્સ થઈ ગયા તમારા 3 માર્ક્સની અંદર બરાબર. તો એક 5મો પોઈન્ટ તમારે લખવાનો છે વિચ ઇઝ એક્ઝામ્પલ. બંનેનું એક એક એક્ઝામ્પલ તમારે અહીંયા આગળ બતાવવાનું છે. ઓકે, સો પ્લાનનો એક્ઝામ્પલ શું થાય તો કે પ્લાન ઓફ બ્રિજ, હાઉસ એક્સેટ્રા રાઈટ. જ્યારે ઓન અધર હેન્ડ એક્ઝામ્પલ ઓફ મેપ ઇઝ મેપ ઓફ ગુજરાત, ઇન્ડિયા ઓર સિટી. એટલે કે તમે અહીંયા આગળ મેપ ઓફ કોઈ સિટી, સ્ટેટ ઓર ધી વર્લ્ડ બરાબર, ત્રણેય આપણે લખી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈએ થર્ડ, વિચ ઇઝ ઓલ્સો ડિફરન્સિએશન between plane surveying and geodetic surveying બરાબર. તો તમારે અહીંયા આગળ પ્લેન સર્વેઇંગ અને જીઓડેટિક સર્વેઇંગ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો છે. તો પ્લેન સર્વેઇંગ અને જીઓડેટિક સર્વેઇંગ. ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાના છે. ઓકે, અને 1 બાય 1 બધા પોઈન્ટ્સ લખવાના છે. ઓકે, કોઈ પણનો ડિફરન્સ પૂછાય તો સૌથી પહેલું થિંગ કઈ આપણે લખવાની આવે છે તો એની ડેફિનેશન રાઈટ. એટલે કે પ્લેન સર્વેની ડેફિનેશન અને જીઓડેટિકની ડેફિનેશન. ઓકે, એ પછી સેકન્ડ પોઈન્ટ અહીંયા આપણે લખીએ છીએ સર્વે લાઇન્સ કન્સિડર્ડ સ્ટ્રેટ બરાબર. પ્લેન સર્વે છે ધેટ મીન્સ આપણે પ્લેન સરફેસ માટે કરીએ છીએ. જીઓડેટિક છે ધેટ મીન્સ આપણે કર્વ સરફેસીસ માટે પણ એને પ્લાન સર્વે કરતા હોઈએ છીએ બરાબર. એટલે કે અહીંયા સ્ટ્રેટ લાઇન્સ કન્સિડર્ડ સર્વે લાઇન્સ કન્સિડર્ડ સ્ટ્રેટ એન્ડ ઓલ ટ્રાયંગલ્સ considered as plane triangles બરાબર. તો જે પણ આપણા ટ્રાયંગલ્સ છે એને આપણે શું કરીએ છીએ પ્લેન ટ્રાયંગલ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઓન અધર હેન્ડ જે સર્વે લાઇન્સ છે
એ અહીંયા શું કરીએ છીએ? કન્સિડર્ડ કર્વડ. ઓકે, એન્ડ જે ટ્રાયંગલ્સ છે એને આપણે શું લઈએ છીએ? સ્ફિયરિકલ ટ્રાયંગલ્સ. બરાબર, તો આ થઈ ગયો એનો સેકન્ડ પોઈન્ટ. ઓકે, જે થર્ડ પોઈન્ટ છે તો પ્લેન સર્વેઇંગ જે છે આપણે કેના માટે કરીએ છીએ? તો સ્મોલ એરિયા માટે. એવી જ રીતે જીઓડેટિક સર્વેઇંગ છે આપણે શેના માટે કરીએ છીએ? તો લાર્જ એરિયા માટે. બરાબર. ઓકે, સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરેસી એની વાત કરીએ હવે. તો સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરેસી ઇઝ લો. બરાબર, પ્લેન સર્વેઇંગમાં તમને કર્વ સરફેસીસ નથી દેખાતી. ધેટ મીન્સ એની સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરેસી કેવી મળે છે? લો મળે છે. જ્યારે ઇન અધર હેન્ડ સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરેસી ઇઝ હાઈ. બરાબર. હવે વાત આવે છે પ્લમ લાઇન્સની. એટલે કે પ્લમ લાઇન્સ છે આર અઝ્યુમ ટુ બી પેરેલલ. બરાબર, એને આપણે પેરેલલ અઝ્યુમ કરીએ છીએ. એન્ડ હિયર આર નોટ પેરેલલ ટુ વન અનધર. બરાબર, એટલે કે પ્લમ લાઇન્સ અહીંયા આગળ આપણે પેરેલલ અઝ્યુમ કરીએ છીએ ને અહીંયા આગળ એ પેરેલલ હોતી નથી. ઓકે, હવે યુઝફુલનેસ ની વાત કરીએ તો ક્યાં આગળ યુઝ થાય છે? યુઝિસ તો એન્જિનિયરિંગમાં તો થાય જ છે, પણ આર્કિટેક્ચરલ રિલેટેડ પણ થતું હોય છે. ઓકે, અને જ્યારે અહીંયા આગળ ટુ ઓબ્ટેન accurate maps of wide areas એના માટે પણ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો કેટલા પોઈન્ટ્સ આપણે અહીંયા રાઇટ ડાઉન કર્યા? તો ફર્સ્ટ ઇઝ ડેફિનેશન, સર્વે લાઇન્સ, સ્મોલ એરિયા, સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરેસી, પ્લમ લાઇન્સ અને યુઝિસ. બરાબર, 6 પોઈન્ટ્સ આપણે અહીંયા આગળ લખ્યા છે. એટલે કે 3 માર્ક્સની અંદર પૂછાય કે 4 માર્ક્સની અંદર પૂછાય. બરાબર, 3 માર્ક્સ ના હોય તો તમે 4 પોઈન્ટ્સ લખશો તો ઇનફ છે. અને જ્યારે 4 માર્ક્સની અંદર પૂછાય છે તો તમારે 6 પોઈન્ટ્સ લખવાના રહે છે. ઓકે, લેટ્સ સી અવર નેક્સ્ટ ક્વેશ્ચન. Fourth question is explain representative fraction which is RF. બરાબર, તો તમારે અહીંયા આગળ RF શું છે એને ડિટેલમાં સમજાવવાનું છે. ઓકે, તો પહેલા તો એક્સપ્લેનેશનમાં આવશે તમારી ડેફિનેશન. ઓકે, સો ડેફિનેશન કેવી રીતે લખશો? ધ રેશિયો ઓફ ડિસ્ટન્સ on map to the distance on the ground. બરાબર, સો એમાં જે ન્યુમેરેટર છે એ શું રહેશે? ઇઝ યુનિટી. બરાબર, અને ડિનોમિનેટર છે ઇઝ અ ફ્રેક્શન. બરાબર, એને આપણે કહીએ છીએ. એટલે કે જે ઉપરનો પોર્શન છે એટલે કે 1 ડિવાઇડેડ બાય જે આપણે કોઈ પણ વેલ્યુ લખી, જેમ કે 5000. બરાબર, સો એની અંદર જે 1 જે છે એ શું કહેવાય? ન્યુમેરેટર, કેમ કે એ ઉપર છે. બરાબર, અને જે છેદમાં હોય એને આપણે કહીએ છીએ ડિનોમિનેટર. બરાબર, એ કેવું હોય? ફ્રેક્શન બતાવતું હોય. અને ઉપર જે વસ્તુ છે કેવી છે? યુનિટી, એટલે કે આપણને ઓલવેઝ 1 જ મળે. ઓકે, હવે લખવાનું ઇક્વેશન ફોર ધી RF. કેવી રીતે લખી શકો? સો ડિસ્ટન્સ between 2 points on map divided by distance between 2 points on the ground. બરાબર, તો
તો અહીંયા આગળ મેપ ડિવાઇડેડ બાય ગ્રાઉન્ડ એ જે આપણને RF આપે છે. હવે લખવાનો એક એક્ઝામ્પલ કે જેનાથી તમે ઇઝીલી સમજાઈ શકો. ઓકે, લાઈક ઇફ ધ સ્કેલ ઇઝ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 મીટર. બરાબર, તો કેવી રીતે તમે લખી શકો? તો RF ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1 ડિવાઇડ બાય 50, એટલે કે 1 સેન્ટીમીટર ડિવાઇડ બાય 50 મીટર. હવે બંનેના યુનિટ અલગ છે એટલે કે એને ચેન્જ કરશું, એટલે કે 50 ડિવાઇડ મલ્ટીપ્લાય બાય 100 અને સેન્ટીમીટર. બરાબર, એટલે 1 ડિવાઇડેડ બાય 5000. અને ઓલવેઝ RF શું છે? ઇઝ યુનિટ લેસ. બરાબર, એનો કોઈ યુનિટ આપણને મળે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Question number 5, which is explain diagonal scale with neat sketch. બરાબર, સ્કેચ સાથે તમારે ડાયગોનલ સ્કેલ ને સમજાવવાનું છે. બરાબર, તો ડાયગોનલ સ્કેલ ઇટસેલ્ફ શું છે? તો કે રિપ્રેઝન્ટેશન ઓફ ધી 3 ડિફરન્ટ યુનિટ્સ ઇન 1. બરાબર, એટલે કે ડિફરન્ટ યુનિટ્સ લાઈક મીટર્સ, ડેસીમીટર્સ એન્ડ સેન્ટીમીટર્સ. બરાબર, ત્રણેયને આપણે એક જ ગ્રાફની અંદર સમજાઈ શકીએ છીએ. એ સિવાય જો યુનિટ્સ હોય, પછી ટેન્થ્સ હોય એન્ડ હંડ્રેડ્સ હોય, એ ત્રણેયને પણ આપણે એક જ ગ્રાફની અંદર સમજાઈ શકીએ છીએ. બરાબર, ઇટ ઇઝ મેડ ઓફ ઓન ધ પ્રિન્સિપલ ઓફ સિમિલર ટ્રાયંગલ્સ. મેડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ સિમિલર ટ્રાયંગલ્સ. બરાબર, સેમ ટ્રાયંગલના પ્રિન્સિપલ પર એને બનાવવામાં આવેલું છે. ઓકે, સો હવે એની ફિગર ડ્રો કરવાની. ઓકે, અને એને ઇક્વલ 10 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું. ઓકે, 10 પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય પછી એને નંબર્સ આપવાના. PQ આ ઉપરનો પોર્શન છે R. બરાબર, ઉપરથી ડિવાઈડ કરતા જવાનું. 2 2 3 4 5 6 7 8 9 3 4 5 6 7 8 અને 9. બરાબર, હવે આને જે ગ્રાફ દોર્યો છે એને આ તમારે એક્સપ્લેન કરવાનો છે. ધેટ મીન્સ કે આપણે શું કર્યું છે? PQ ને 10 ઇક્વલ પાર્ટમાં એના ફ્રેક્શન્સ લીધા છે. બરાબર, PQ અને R ને. બરાબર, તો પહેલો ટ્રાયંગલ શું મળે? R11 મળે. એ જ રીતે R22. ઓકે, સો 1 1 is equal to 1 divided by 1/10 of PQ. એ શું છે? 10મો ભાગ છે કોનો? PQ નો. એવી જ રીતે 2 2 શું છે? તો કે 2/3 ભાગ ઓફ PQ, એટલે કે સેકન્ડ ડિવાઈડ બાય 10th. બરાબર, એનો આપણને પોર્શન મળે છે. એવી જ રીતે છેક સુધી, એટલે કે 9 9 is equal to 9 divided by 10th of PQ મળે. રાઈટ, સો આ થઈ ગયું તમારું એક્સપ્લેનેશન અને ડ્રોઈંગ, જેની અંદર તમારે ડાયગોનલ સ્કેલ સમજાવવાનો રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. કન્સ્ટ્રક્ટ diagonal scale where 1 centimeter is equal to 2 kilometer to read 22.4 કિલોમીટર્સ. બરાબર, તો તમારે આવી ટાઈપનો એક ગ્રાફ બનાવવાનો. બરાબર, પછી એક રેક્ટેંગલમાં તમારે એની એક્ઝામ્પલને સમજાવવાનો રહેશે, જે તમને એક્ઝામ્પલ નંબર 1 છે. બરાબર, પેજ નંબર 14 ની ઉપર ઓલરેડી સિમિલર એક્ઝામ્પલ તમને એક્સપ્લેન કરવામાં આવેલો છે. તો એ પ્રમાણે તમે સોલ્વ આઉટ કરશો તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, 7th ક્વેશ્ચન્સ will be area of ground તમને આપેલો હોય. ઓકે, સમથિંગ સ્ક્વેર મીટર. બરાબર, ઓકે, પછી મેઝર્સ ઓફ ધી પ્લાન આપી દીધો હોય. બરાબર, લાઈક 7.5 ક્રોસ 8.5 સેન્ટીમીટર જેટલો.
ઓકે, સો તમારે એના પરથી RF ફાઇન્ડ કરવાનો છે. સો RF માટે શું ઇક્વેશન છે? ડિસ્ટન્સ બિટવીન 2 પોઇન્ટ્સ ઓન મેપ અને ડિસ્ટન્સ ઓન ધી ગ્રાઉન્ડ, બરાબર. એટલે કે ગ્રાઉન્ડ વાળી જે વેલ્યુ હશે એ છેદમાં આવશે અને મેઝર ઓફ પ્લાન જે છે એ કેવું આવશે? અપર પોર્શનમાં આવશે, બરાબર. સો RF માટે એરિયા ઓફ પ્લાન ડિવાઇડેડ બાય એરિયા ઓફ ગ્રાઉન્ડ કરવાનું, બરાબર. અને જે પણ વેલ્યુ આવે એને 1 ના પોસ્ટ ડિવાઇડેડમાં લાવવાની, બરાબર. એટલે કે અહીંયા આગળ જો તમારી પાસે કોઈ વેલ્યુ 14,568 હોય, બરાબર, અને અહીંયા આગળ તમને કંઈક સમથિંગ વેલ્યુ 358 સ્ક્વેર મીટર જેવું મળતું હોય, બરાબર, તો 358 ડિવાઈડ બાય 14568, બરાબર. 1 ના ડિવાઈડમાં એને કોઈ વેલ્યુ લાવવાની અને યુનિટ ખાસ ચેક કરવાના કે સેન્ટીમીટરમાં છે કે મીટરમાં, બરાબર. 1 મીટરમાં હોય તો એને ઓલવેઝ કરવાનો ચેન્જ સેન્ટીમીટરની અંદર, બરાબર. ઓકે, સો આ રીતે તમે તમારો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. આ સાથે આજનો આપણો યુનિટ 1 નું રિવિઝન લેક્ચર કમ્પ્લીટ થાય છે. આઈ એમ કૃષ્ણા પંચાલ, સાઇનિંગ ઓફ.